ઓખા નગરપાલિકાની પેટા કચેરી સુરજ કરાડી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ઓખા નગરપાલિકાની પેટા કચેરી સુરજ કરાડી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। નાગરિકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિત અનેક સહાય એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાઈ। દેવભૂમિ દ્વારકા રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ 17 સપ્ટેમ્બરથી સેવા સેતુના 10મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સરકારના 13 વિભાગના વિવિધ 55 જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવ્યો છે। જે અન્વયે આજરોજ ઓખા નગરપાલિકાની પેટા કચેરી સુરજ કરાડી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અનેકવિધ સહાયનો લાભ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આપવામાં આવ્યો હતો। સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની અલગ અલગ કુલ 55 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડ, ઈ-KYC, આધાર કાર્ડની કામગીરી, જન્મના પ્રમાણપત્ર, આવકના દાખલા સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો। સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। ઓખા નગરપાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કામાં હું ઉપસ્થિત રહ્યો છું અને મને જણાવતા આનંદ થાય છે કે સુરજ કરાડી ખાતે સિટી સિવિક સેન્ટરમાં જ્યાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યાં ખૂબ વિશાળ પ્રમાણમાં લાભાર્થીઓ હાજર છે। ઉપસ્થિત જનસંખ્યા કદાચ 300થી 350ની હશે અને નગરપાલિકા દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અરજદારોને અરજી ત્યાં ભરાવડાવવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે અને સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે છે। મને જણાવવામાં આવ્યું છે કે મોટાભાગની અરજીઓનો સાંજ સુધીમાં નિકાલ કરી આપવામાં આવશે। આધાર કાર્ડ રિલેટેડ ઘણી બધી આધાર કાર્ડમાં સુધારા વધારાની અરજીઓ છે, એના માટે પ્રાંત અધિકારીના તંત્ર સાથે સંકલન કરી અને આગામી 2 દિવસમાં પ્રાંત અધિકારી કચેરીના 2 કર્મચારીઓને અહીંયા બેસાડી અને જરૂર પડશે તો વધારે દિવસો પણ બેસાડીને આગામી 3 દિવસમાં એનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવશે। એટલે નગરપાલિકા તંત્ર આજે સેવા સેતુ કાર્યક્રમમાં જે કાંઈ અરજીઓ મેળવશે એનો 3 દિવસમાં સંપૂર્ણપણે નિકાલ કરશે અને એના માટે અને એ વિશ્વાસ માટે હું નગરપાલિકા તંત્રને અભિનંદન પાઠવું છું।